ભારતીય નૌકાદળની દ્વિતીય હાફ મેરેથોન યોજાઈ. હજારો નાગરિકો ઉત્સાહભેર જોડાયા. મંત્રી મનસુખ માંડવિયાએ દોડનું પ્રસ્થાન કરાવ્યું. ભારતીય નૌકાદળ દ્વારા રવિવારે સવારે દેશની રાજધાની દિલ્હીમાં દ્વિતીય ઇન્ડિયન નેવી હાફ મેરેથોનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. નવી દિલ્હીના પ્રતિષ્ઠિત જવાહરલાલ નહેરુ સ્ટેડિયમથી શરૂ થયેલી આ દોડમાં અંદાજે 14,000થી વધુ નાગરિકોએ ભાગ લીધો હતો. રન વિથ ધ નેવી નૌકાદળ સાથે દોડોના સૂત્ર સાથે આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સામાન્ય જનતામાં શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો અને સશસ્ત્ર દળો પ્રત્યે આદર વધારવાનો હતો. રમતગમત અને યુવા બાબતોના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ લીલી ઝંડી બતાવી અને આ સ્પર્ધાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ મેરેથોનને મુખ્યત્વે 3 શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવી હતી, જેમાં 21.1 કિલોમીટરની હાફ મેરેથોન, 10 કિલોમીટરની દોડ અને 5 કિલોમીટરની ફન રન આનંદ દોડનો સમાવેશ થતો હતો. આ સ્પર્ધાનો રૂટ ઇન્ડિયા ગેટ અને ઐતિહાસિક કર્તવ્ય પથ જેવા પ્રખ્યાત સ્થળો પરથી પસાર થયો હતો, જે દોડવીરો માટે એક અવિસ્મરણીય અનુભવ બની રહ્યો હતો. કાર્યક્રમમાં ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારીઓ, નૌકાદળના જવાનો અને અનેક વિદેશી મહેમાનોએ પણ હાજરી આપી હતી. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને નિવૃત્ત જવાનો માટે યોજાયેલી વિશેષ દોડ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ આયોજન દ્વારા ભારતીય નૌકાદળે નાગરિક સમાજ સાથેના પોતાના સંબંધો વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. મેરેથોન પૂર્ણ કરનાર દરેક સ્પર્ધકને સ્મૃતિચિહ્ન રૂપે ચંદ્રક અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. નૌકાદળના વડાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આવી પ્રવૃત્તિઓ યુવાનોને શિસ્ત અને દેશભક્તિના માર્ગે ચાલવા પ્રોત્સાહિત કરે છે. ઉલ્લેખનીય છે કે મુંબઈ અને વિશાખાપટ્ટનમ બાદ હવે દિલ્હીમાં પણ આ મેરેથોન એક વાર્ષિક ઉત્સવ તરીકે ઉભરી રહી છે, જે આત્મનિર્ભર ભારત અને ફિટ ઇન્ડિયા અભિયાનને વેગ આપી રહી છે.